અને આ છે ને આપણા બધા પોતાના અનુભવ બોલે છે. અને હું મારી તમને ઓળખાણ કરાવું કે હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો, અત્યારે નથી, પણ ખટારાનો ડ્રાઈવર ને કોઈ પાણી પાય? ખટારાનો ડ્રાઈવર તો ઓગણી મેં કોમ કહેવાય ને. તમે હેઠે બેઠા છો ને અમને આ ઉપર ચડાવ્યા છે, શેડો કયો હોય એમાં તમને કઈ લાઈટ થાય છે? કંઈક તો બાપુ બન્યું હોય છે ને, આમાં કંઈક તો બન્યું હોય છે ને. મેં અને ઝઘડા સિવાય કઈ કર્યું નથી. હા, હું અમારા 4 ભાઈ હતા, હું સૌથી નાનો હતો. બાપુની આબરૂ હારી હતી તો આપણા ધોકા મારવાનું એવું હાલતું હતું ને, અને એ ખબર અત્યારે પડી કે તેથી હાલતું હતી, બાપાને હિસાબે હાલતું હતું. તો અત્યારે ખબર પડી, તેથી એમ થતું હતું કે આપણે બળુકા કેટલા છે. ઝઘડા સિવાય કઈ કર્યું અને નકરા માર્યા છે એવું નથી. મેં મારે ધરીને ખાતો. આમાં ગામમાં જાય તો કઈ અહીંયા થોડો કોઈ મૂકે, અને માર ખાઈ તો કોકને મારવાની મજા આવે ને, એમ નામનો મજા આવે. પણ કહેવાનો મારો મિનિંગ એ છે, સમય આવે ને જો વળાંક મારતા ન આવડે ને માણાનો કે સમય આવે ને વળી જવાય. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલ એના ભાભી મેણું મારે અને તોરલ નું જયારે સરનામું આપે અને તોરલ ને લેવા માટે કચ્છનો બારવટીયો કાળો નાગ એક ઘાન 2 કટકા બાપુ એના ભાભીએ મેણું માર્યું. એ કે ગરમ ગરમ જમવું હોય ને તો પદમણી પરણી આવો, અને થાળીને ઠેબુ મારીને બાપુ બારવટીયો ઉભો થયો. એ કે પરણી આવો ને હાલતો થયો ને કીધું ઉભા રહ્યો, પદમણી કઈ અહીંયા બાવળે નથી બાંધી, હું તમને સરનામું આપું, અહીંયા જઈને લઈ આવો, હું આ મોતીનો થાળ ભરીને તમને વધાવવા ઉભી રહીશ. એ હોનગઢ બાપુ સરનામું આપ્યું તોરલનું. તોળી ઘોડી, તોળી તલવાર ને તોળી નાર ને લઈને આવો દેરજી, હું તમને મોતી લઈને વધાવવા ઉભી રહીશ. અને આ તો ભાઈ એક ગાન 2 કટકા. ઈ કે હવે તોરલ લાવવું તો જ આ, નકર કચ્છનું પાણી હવે હરામ. અને ખુમારી કઈક એવી હોવી જોઈએ કે મારે આ કરવું જ છે. અને તમે સત્યના રાહ ઉપર હોય ને તેથી તમે ટાંટિયા નો આંબે તેથી આ પ્રકૃતિ કામ કરે. લખવું હોય તો લખી લેજો, સત્યના જો માર્ગે હોય તો. બાકી રૂપિયા નો કામ કરે, કોઈને પાવર હોય તો ખોટી વાત છે. સત્યનો રાહ તમારો હોય તો આ ઈશ્વરને તમારી પડખે ઉભું રહીને કાર્ય કરવું પડે. અને ઈ જાણે જો તેથી નીકળી ગયો સતી તોરલને લઈ. પછી વાત લાંબી છે, ટૂંકામાં કોઈ ઘોડી આનો ખીલો કટાયો ને ઘોડીના આંચળીમાં ખીલો માર્યો ને અમારી ઈ ખીલાની વાતમાં એકવાર મગજમારી થઈ હતી. આ તો પાછું આ કઈ હેલું નથી. ભક્તિ કરવામાં ક્યારેક મોઢામાં લાકડા. મારો દીકરો ભેગો છે, મારો દીકરો મારો દીકરો 2 અમે આવ્યા છે ગાડી લઈને. અહીંથી 2 ગામ મૂકીને ઓલું જેવું ગામ હતું કરમદડી કેવું કઈ ગામ છે ને, ઓલા રોડે થઈને વળતા. આ તમારા ગામનું લોકેશન તો નાખ્યું હતું, પણ આરું ગામ જાણવામાં થોડીક માથાકૂટ થતી હતી. એ નજીકનું હોય ને બતાવે ને. અમારે 1-2 ઠેકાણે આગળ જઈને પાછું આવવું પડે, 1-2 ઠેકાણે આગળ જઈને પાછું. એ ગામ પાસે ત્યાં વળ્યા ને ત્યાં 2-3 જણા ઊભા હતા. મેં આમાં તમારા ગામનું નામ લીધું, ભાઈ એ ગામમાં જવું હોય ક્યાંથી જવાય? એ કે 150 રૂપિયા આપો દેખાડું. હો, આ મારો દીકરો સાક્ષી હતા, તમારે પૂછવું હોય પૂછી લ્યો. આ સત્ય હકીકતની વાત કરું. મારો બાટલો ફાટી ગયો. મેં કીધું ભલા મને સરનામું હોવા દેવું પડે ને, તારી પાસેથી મેં 150 લઈ. ઈ અમે હતા. મને તો એમ થયું કે આને ગાડીમાં દાઢે. હવે આ તમે એક વિચાર કરો, તમારા ગામના અમે મહેમાન, તમારા ગામનું સરનામું અમે પૂછી, અને તમે જો અમારી પાસે પૈસા માંગો તો તમારી પાસે પાણીના લોટાની આશા હું રાખી? હે? અરે આ માણસાઈ છે. આજની વાત, આજ હાંજની વાત. હું આયા તમારું ગામ રહ્યું, 2 ગામ મૂકીને ગામ છે. ઈ ગામમાં અમે ગાડી લઈને વળ્યા ને અમે પૂછ્યું ના તમારા ગામનું. ઈ કે 150 રૂપિયા આપો. કહું બાટલો ફાટી ગયો, પણ કરું શું? કીધું ભજનના માર્ગે ચડે ન કરે, હમણાં આય ને હિસાબ કરી દે. નથી બોલવું, તમારે બોલવું નથી ને કરવું નથી, મોઢામાં લાકડા ભરાવે બોલો. એટલે આ ગરાસિયાને શીખડાવવાનું એક બજાય છે. બાજવાના ટ્યુશન તો અમારે અહીંયા તમારે પેલા રાખવા પડે, પછી બાજતા આવડે. શું આપણે વાત કરી? આપણે છોડી દીધું તા બીજાએ હાથમાં લીધું. બોલો ક્યાં સુધરવું, કેમ સુધરવું? ઈ જાણેજો બાપુ સતી તોરલના લઈને નીકળ્યો. તોરલના હાથમાં એક તારો છે, જાડેજાના હાથમાં તલવાર છે. 2 જણા વાત કરે છે. તોરલ કહે છે, જાડેજો કહે છે તોરલને કે આખી રાત શું રાગડા તાણો છો? તમે હુતા નથી, હુવા દેતા નથી. મારી તલવાર કરે તમારો એક તારો ન કરે. અને તોરલે કીધું દરબાર ભૂલ થાય છે, આ એક તારો કરે તમારી તલવાર ન કરી શકે. નહીં, મારી તલવાર કરે તમારો એક તારો ન કરી શકે. કચ્છનો કાળો નાગ બોલે તા બાપુ ધરતી મંડે ધ્રુજવા, એવો કાળો નાગ.
ઈ કે મારી તલવાર કરી તમારો એકતારો ન કરે, દરબાર માર્ગે સડો, ઈ કે આ એકતારો લઈ લો જીવવું હોય તો. ઈ કે નહીં મારી તલવાર વધે, અને તોરલ એમ કે છે મારો એકતારો વધે. બે વાત કરે છે. આ છે ને બાપુ આ પ્રમાણ વાળી વાતો છે, એમ નામ નથી દુનિયા ટીંગાઈ રહી. આજ મારે છઠ્ઠી રાત છે, તમને જે લાગતું હોય સાચું લાગતું હોય ખોટું લાગતું હોય, છઠ્ઠી રાત હું આજ ખેંચીને આવ્યો છું. એ તો મારો નાશ શક્તિ આપે, પણ તમારા બધાનો ભાવ ને પ્રેમ જોઈને તો બાપુ અમારું ચાર્જિંગ થઈ જાય. આ પ્રોગ્રામ પૂરો થાય ને એટલે ગાડી વાય ઓલું કૂતરું ગોટો વળીને પડ્યું એમ વાયેલી સીટમાં પડ્યા છે. પણ આમ તમને જોઈને બાપુ આવું સ્ટેજ હોય ને, આટલો ભાવિક બાપુ પ્રેમથી માણસો સાંભળતા હોય, તમને એમ થાય કે અમને કંઈક ગુરુ મહારાજને મા બાપની કૃપાથી કંઈક મળ્યું છે. તઈને ન કરે અહીંયા સકાની નથી લેતા કોઈ, કોને જઈને કેવું. ઈ જાડેજો બાપુ સતી તોરલને કહે છે કે તમારો જો એકતારો વધતો હોય ને તો મને આનું પ્રમાણ આપો. તોરલે કીધું કે ભાઈ સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. અહીંયા કઈ તોરલે બે ભજન ગાયા હોત તો જાડેજો સમજી ન જાત. ઈ વાત કરતા વાર લાગે ને, દરિયાનો કિનારો આવ્યો, હોડીમાં બેઠા, હોડી મંડી હાલવા. મત દરિયામાં ભોગીને પવને દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોપા મંડ્યા ઉલળવા. તેથી કચ્છનો કાળો નાગ મીડ્યો ધ્રુજવા ભાઈ. ચારે બાજુ નજર કરી, હારો નો દેખાણો. બાપુ આ તમે નો બધા છે ને આ હોડામાં જ બેઠા છે, સમજી લેજો. જેથી ઓલા યમના દૂત આવે ને તેથી રોતા નથી આવડવાનું. રોતા એ તો આવા માંડવામાં બેઠા છે ને કઈક આમાં 200-500 નાખ્યા છે ને તો જ મોત સુતરવાનું છે ને કે જય ભગવાન. ઓલો કોરોના આવ્યો ને, કોરોના તેથી કઈક ના ગલોટિયા ખાઈ ગયા, કોઈએ નો બસાવ્યા, મારા બાપે. સતી તોરલ ની સામું જોઈને જાડેજો બાપુ આમ ચારે બાજુ નજર કરીને લોડ મીંડ્યા ઉલળવા, ખોરડા જેવડા જેવડા. તોરલ ને કહે છે તોરલ તોરલ હમણાં બુડી જશું, આપણે મરી જઈશું. ત્યારે બાપુ તોરલે કીધું કે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મડો કાપવા, હમણાં પૂગી જાય છે. અને અહીંયા જાડેજાને હબાકો આવ્યો, ખારો એક તારામાં આટલો પાવર છે તો અત્યારે ખબર પડી. તેથી બાપુ તોરલે સાબકા ઉપર સાબકા માર્યા હો જેસલને. જાડેજા જાડેજા તમે જેને માર્યા ને એ બધાને જીવવું તો લોહીની શેડું ઉડેમાં મજા આવતી હતી ને, કોઈએ તમારું ખરાબ નહોતું કર્યું. મરી જાઓ, વેલું મોડું મરી તો જવાનું છે, શું જીવીને કામ છે, ધુબકો મારી દો દરિયામાં. તોરલ ની પાસે બાપુ રહ 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 મીડો રોવા, હારા હારા રોવાના ટાણું આવશે. તેથી તોરલ તોરલ મને ખબર નહોતી મોત આવી ઉઘરાણી કરશે, મને આવી ઓછી તું મોત આવશે ખબર નહોતી, મને બચાય મને બચાય. તેથી તોરલ કહેશે ગભરાવમાં હું તમારી હાડે છું, હમણાં અલગ ધણી હોડી ફુગાડી દે. અને ઈ કાંઠે પૂગ્યો ને ભાઈ, લાકડી પડે એમ તોરલના પગમાં પડીને બાપુ કહેશે કે મને આ માર્ગ બતાવો. ઈ ભજન કોની પાસે જઈને વાતો કરી રહ્યા, વિચાર કરજો. અને ઈ પછી જાડેજો જીવો ત્યાં સુધી બાપુ તલવાર નથી ઉપાડી. આપણે તો હાકડમાં આવે ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરો ને પાછા બીજેથી તો એવા ને એવા, તો એ કામ થાય તમારા ને મારા. એટલા જ માટે મહાપુરુષો તમને મને વાણીમાં ઘણી બધી શાન કરી છે. વાણીમાં કહે છે એ નથી મફતમાં એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. ભરી બજારે ભાઈ કોઈ વેચાણા, દેલકડામાં તળતા, દેલકડામાં તળતા. ભરી બજારે ભાઈ કોઈ વેચાણા, દેલકડામાં તળતા, દેલકડામાં દેલકડામાં.
કાંઈ નથી મફતમાં મળતા प्यारा पुत्र नाई माथा खाली भोग साधु में डरता भोग साधु में डरता प्यारा पुत्र ना माथा खाली भोग साधु में डरता भोग साधु में डरता तारी वाली नो याद धड़ी धड़ी मिली तू राख दे मारा ना धर करनी नारी घरनी नारी दीदी दान मां देता रुदिया नोता नरता संत ने संत बना रे पाय नहीं मफतમાં મળતા करो તમે આખરી આડા ભરે
પછી ભલે ઈ હોય ભગવાન પરાસી નાઈ પીપળે કર્મની વાત બાબુ મહાપુરુષો કહે છે હજી ખબર કોઈ નથી વાતો બધા કરે છે હું તે તમારી હારે જ છું મને કઈ છેડો અડી ગયો એવું ન માનતા ધન્યવાદ 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 મારો ફોરણા ગામને અને બહેનો દીકરીઓને કોઈને અટકાવવાનો નથી પૈસા મને યાદ આવ્યું અને બહુ ગૌશાળામાં નાખવાના છે કે આપણે કોઈને લઈ જવાના નથી બહેનોને વિનંતી કરું આ બહેનોને દીકરીઓને જેને કોઈ અટકાવવાનો નથી પૈસા છૂટા ના હોય તમને મળી રહેશે ધન્યવાદ દૂધમાં બકાલામાં કટકે કરી હોય નાખજો આ એમને પારેવાન ખાવાનું છે એટલે આમાં કટકે કરી હોય ને થોડી જજી ઘરે બકાલામાં છે દૂધમાં છે અહીંયા દેવાય એમ કે ગભરાશો ને કર્મની ગતિ બધા ભાવની વાતો કરે કર્મની વાતો મને ટપા નથી પડતા તમને પડતા હોય તો સારું કહેવાય મને એમ થાય કે ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં આમ મને એમ થાય કે આ મળ્યો એ સુધારી લેવાય આ ભાવ મોળો છે કાલની ખબર નથી ને ભાવની શું ખોળવી હોય અને ખબર કોઈને આ જવાનું ગમી આવે આવ્યા ક્યાંથી આમાંથી કોઈને ખબર હું શું વાત કરો તો કોઈ ને ખબર આ બધું ડીંગો ડીંગ જ હાલે આમ નથી કહેતા સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચે છે ને અહીંયા ફુવારા છે તો અહીંયા કોઈક જે આવ્યું હોય કોણ મારે પગ ચાલવા જે આવ્યું કોઈ